અમરેલીમાં ગુરુ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે કે જેમાં મહેન્દ્ર કાવઠિયા નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો। ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને કરતા વાલીઓએ આ નરાધમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, તેને પોલીસને સોંપ્યો હતો। આ સમગ્ર મામલે નરાધમ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલે અમરેલીના લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા સામે પોલીસની કડક કાર્યવાહી, તો મહેન્દ્ર કાવઠિયાના 3 દિવસના પોલીસ રિમાન્ડમાં છે। ત્યારે આ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે। અમરેલીની આ શર્મજનક ઘટના મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને દુષ્કર્મી શિક્ષકનો વરઘોડો કાઢવા જણાવ્યું છે। આ સાથે તેમણે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ રીતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવાર શિક્ષકને સરકાર પક્ષેથી કડકમાં કડક સજા કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।